હર હર મહાદેવ બધાયની તો કેમ છો બધા મજામાં તો વાંધો નહીં માતાજી હોને હાજરવાળા છે છે ગુડ મોર્નિંગ નીતિનભાઈ કાક આવું ટાયર લઈને રખડ્યા છે સકડું ફોર વ્હીલનું ગુડ મોર્નિંગ કે શુભ સવાર શુભ સવાર એમ કે તો પિયુષભાઈ શું કરે છે જોવી પિયુષભાઈ ઝૂલામાંથી ટીંગાય છે ઝૂલામાં ટીંગાવ છો બહારનું લોકેશન કાંક આવું છે તડકે નીકળી નથી જે તે તડકે છે તો લાઈટ પછી વહી લાગે છે વાતાવરણ આવું છે વાદળ એવું થાય છે લાઈટ વહી ગઈ છે તો કામ બાકી છે હા જોયું નીતિનભાઈ સાંજે ચશ્મા લીધા હતા ને તો અત્યારે બધું હાથી ડાખા નોખો કરી નાખ્યો કેવા મસ્ત હતા હાથી ડાખા નોખો પકડી નાખ્યો નીતિનભાઈને કહી દે નહીં જો આવું કાકા તો બગાડી નાખ્યો તો બાર તડકે નીકળે તો ગોદરા તડકે નાખવા છે તો એવું કરવાનું છે તો નીતિનભાઈ આવું દેખાડે છે કાક જોડો તો લાઈટ આવી ગઈ છે પાછી અને સિરાવી લીધું છે તમે બધાએ સિરાવી લીધું તો મારો વિડીયો તમે જોતા હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરીને તમારી કંઈ મારો વિડીયો જોવા મળશે અને અમને પણ ખબર પડશે કે તમે બધા અમારો વિડીયો જોવો છો કે નથી જોતા તો જોતા હોય તો ફોલો કરી લેજો અમારી ચેનલને યુટ્યુબની ચેનલ અમારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે ફેસબુક આઈડી છે તો બધા એમાં જઈને ફોલો કરી લેજો ફોલો કરવાનું ભૂલતા નહીં અને એક લાઈક પણ કરી દેજો તો અમને ખબર પડે કે અમારા કેટલા ફોલોવર છે તો જલ્દીથી હમણાં ધોઈ નાખવી અને મેં સાંજે આવું ફૂલડો કાક દોર્યું હતું એવું લાગે છે મસ્ત લાગે છે ને તો અમારે મહેંદી પણ આવડે છે જેવી તેવી મહેંદી આવડે છે તો જેવી તેવી મહેંદીને બહુ ટાઈમપાસ થાય ને જે 3 દિવસો તો બ્લોગ બનાવવાનો કંઈ ટાઈમ રહેતો નહોતો કેમ કે થોડીક કાંઈ ટાઈમ જતો નથી બહુ મોડું થઈ જાય એટલે પછી કાંઈ એમ થાય કે હવે અત્યારે હું બ્લોગ બનાવો એવું થઈ જાય છે ફટાફટ આપણે બનાવી નાખવી કામ કરી નાખ્યું બનાવી નાખી હમણાં ધોઈ નાખવી પછી નવરા થાય આગળ મળવી તો કામ બંધ કરીને રેડી થઈ ગયા છીએ આપણે ફ્રી થઈ ગયા છીએ ધામડા ધોયા કપડાં ધોયા પછી પોતા માર્યા અને બધું કામ કર્યું અને હવે રસોઈ બનાવવાનો ટાઈમ તો ખાવા મળે છે પણ હું રસોઈ બનાવી એ જ વિચારવું પડશે કેમ કે ટાણે હું રાંધું ટાણે શેનું શાક કરવું એ ટેન્શન હોય માતાજીનો ફોટો માતાજી નથી દ્વારકાનો લાગે છે ના રામજીનું મંદિર છે તો હવે આપણે કરવું છે એ વિચાર તો બેઠા છે અત્યારે તો ફ્રી થાય તો વિડીયા તો બનાવી છે મહેનત કરવી છે પણ કોઈ લાઈક કરતું નથી કોઈ શેર કરતું નથી કોઈ સબસ્ક્રાઈબ કરતું નથી એટલે વિચારવી છે એમ કે મહેનત તો કરી છે પણ કોઈ અમને સપોર્ટ કરતા નથી તો સપોર્ટ કરી દેજો પ્લીઝ કોઈ બનાવી નાખી છે ને કેવું રીંગણા બેઠું શાક બનાવ્યું છે રોટલી બનાવી નાખી છે અને નીતિનના પપ્પા કાંક કરે છે ફરકવાની પોયું આવે છે કેમ કે માર્કેટમાં મેકલવાનો છે મેં પીવું નીતિનભાઈ પોયું વાળા છે આવો ફરકવો છે દેશી હરગવો મીઠો કહેવાય આ હરગવો ઠીક બ્રેક નો કહેવાય
શાક મીઠું બને. બહુ મીઠું બને. અમે નીતિન મોટા મોટા હતા તે દુનો હરગવો ખાવી છે. હે પીવું તાર પપ્પા એમ તેદુ ના ખાય છે કે તો આ હરગવાનું થડ તે દુનો એટલું બધું પુરાણું છે. બહુ જૂનું પુરાણું હરગવું છે. એમ પૂળિયું વાળવાની હોય છે. એમ પૂળિયું વાળવાની હોય એમ. તને આવલે છે? તને આવલે છે? કોઈને હરગવો વાવવું હોય, કોઈને દેવો હોય તો કોન્ટેક્ટ કરજો. તો ના પોગી જાહે ને હરગવો ઉતારવા આવશે. હા. પછી માર્કેટમાં મૂકી દઈશું નહીં. પિયુષ ને નીતિન બે સુઈ ગયા હતા અને હવે જાગી ગયા છે. પિયુષભાઈ દૂધ પીવે છે અને નીતિનભાઈ આવું રમે છે. અને હવે અમારું કામ ચાલુ કરવાનું છે. તો નીતિનના પપ્પા નાયા હતા એટલે કપડાં બપડા ધોઈ નાખ્યા છે અને લાઇટ વહી ગઈ છે. એટલે આપણે હરગવો મૂક્યો છે જોખીને કાંટો છે પીડ્યો છે અને આ છે શેતાવરી એને ફોલવાનું છે. હવે તો એવું બધું કામ છે અને વાતાવરણ તો આવું નવું રહેશે. તડકી નીકળતી નથી અને ગરમી બહુ થાય છે. પિયુષભાઈ બેસી ગયા છે દૂધ પીને ને આજ તો ગરમી જેવું થાય છે. તો હવે મોયા ફોલવા જવું છે શેતાવરીના. તો હવે જલ્દીથી મોયા ફોલ નાખી બાદ નાખી. તો કાકાબા મોયા છે ઓલકર કરતા હારા છે. જાડા જાડા છે તો ફોલવાની વાર તો નહીં લાગે. તાજી છે આવી છે જો. તો આવા મોળિયા છે કાંક એને ફોલવાના છે. તો જલ્દીથી ફોલી નાખવી. શેતાવરી ફોલાઈ है થઈ और नाश्ता कर लिया थोड़ा. ऐसी शेतावरी છે મોટી મોટી એટલી ફોલી એવી છે એટલી ફોલી. ફોલવાની છે. પિયુષભાઈને ઉભા રહી ગયા છે. એમ પેનમાં એમ છોકરા ભાંગી જાહે. તો ફોલી છે શેતાવરી. તો જલ્દી પછી થઈ જાય. ફોલવી છે. તો આજ વિડીયો પૂરો કરીએ છીએ. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કેવો નહીં તો કમેન્ટ કરીને જણાવજો. લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો બાય.